એક બ્રહ્મસૂત્ર છે અને એ છે, તમે જે છો એ એટલા જોરશોરથી પોકારી રહ્યા છો કે તમે જે બોલી રહ્યા છો એ મને સંભળાતું નથી. એનો મતલબ એવો થાય છે કે આપણે આપણા વિશે જેટલી પણ વાતો કરીએ એના કરતાં આપણું જે અસ્તિત્વ છે એ પોકારીને સામેવાળાને હાજરી પુરાવી રહ્યું છે, સાક્ષી પુરાવી રહ્યું છે કે હું આવો છું, હું આવો છું. આપણે શું કરતા હોઈએ ખબર છે? આપણને ખબર જ છે કે હું કેવો છું. દાખલા તરીકે આપણો દાંત ડેન્ટિસ્ટ પાસે રિપેર કરાવ્યો હોય એ માત્ર આપણને જ ખબર હોય, તો આપણે કેવા છીએ એ આપણને તો ખબર જ છે, પરંતુ જેવા આપણે છીએ એને દબાવીને મોટે ભાગે આપણે જે નથી એવા લોકોને બોલીને બતાવતા હોઈએ છીએ. જેવી રીતે આપણે કપડાં એક દિવસ કે 2 દિવસ વધીને પહેરીને કાઢી નાખીએ છીએ, એ લાઈફ ટાઈમ એ કપડાં આપણે ઉપર એક જ જોડી રહેતી નથી. એવી જ રીતે આપણું જે બનાવેલું અસ્તિત્વ જે છે એ કાયમ રહેતું નથી. આપણું જે મૂળ અસ્તિત્વ છે એ એની ચાડી ખાઈ જ જાય છે. તો આનો એક ઉપાય છે. એ શું છે? આપણે આપણા સ્વભાવને એકદમ મહામાનવ જેવો બનાવી શકીએ અને એના માટે એક વસ્તુ જરૂરી છે, એ છે અવેરનેસ, જાગૃતિ. જાગૃતિ એક જ ઉપાય છે જે આપણને દીન માનવ, ક્રૂર માનવ કે માનવમાંથી મહામાનવ બનાવે છે.